આજે દુઓ કહું એ આખી જિંદગી યાદ રાખી દો કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામમાં ઘી હોય. 5-15 દી વરસાદ મોડો થાય, મહિનો થાય, 2 મહિના થાય, કદાચ ને નોય થાય અને સરોવર સુકાય, માલિકો માણા વિયા જેવા ભરૂંડા પડી જાય તો એ તળાવડાને કોઈ દી એમ નો કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. ઊંચ કુડા એમ ઊંચા કુળનો આદમી હોય ને સમયની થપાટે ખરડું પાછું પડ્યું હોય તો એને કોઈ દી એમ નો કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ દુકાળ 1 વર્ષ પડે, 2 વર્ષ પડે, 3 વર્ષ પડે, 3 વર્ષે દુકાળ થાકે અને અહાડની એલી મંડાય અને તેથી પાણી છે એ પેટે ઢળડાય ને સરોવરની માલિકો જાય સિમીટી સિમીટી મિલહી તલાવા જીમી સબ ગૌ ને સજન પહી આવા. તુલસીદાસજીએ કીધું એ પાણી પેટે ઢળડાય અને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા ન જાય, પાણીને પેટે ઢળડાય અને તળાવડા પાસે જવું પડે. એમ તમારા સંસ્કારને હાચવી રાખ્યા તો સંપત્તિને તો એક દી પેટે ઢળડાય ને આવવું પડશે. સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. થોડે ઘણે દીહડે ઘીના ઠામમાં ઘી હોય. 5-15 દી દુધાણા મોરા પડે, ઘીના ઠામ અધેર ચડી જાય, પાછી ભાદરવે મેયું મળવા માંડે તે દીના ઠામ હેઠા ઉતરે ને એમાં પાછા ઘી પડે. આહાડના વાદળા ઘેરાય, તારોલિયા દેખાતા બંધ થાય, એનો અર્થ એ નહીં નષ્ટ થઈ ગયા. બંધ દેખાતા બંધ થયા તો આવે વાદળા આવે, ગરીબાઈ આવે, 5-15 દી મોરા આવે, હા એ આવે ને જાય. નો આપણે મને મામા વાત કરતા હતા ત્યાં યાદ આવ્યું મને. મામા નામ ભૂલી ગયા આપણે રાધાજી થાય દેહા મામા કહેતા હતા મને યાદ આવ્યું અટાણે. ભીમિકા રાયના દીનો જુગાર રમતો હોય ને હાઈતમાં તે પૂછી ભાઈ હું હારજીત કરી દી કે રગપાઈશ ને ખબર પડે. છેલ્લી બાજી રગપાઈશ ને રાતે રમાય, બાકી તો હારજીત આવે ને જાય એમ. 5-15 દી વાદળા ઘેરા હે, તારોલિયા દેખાતા બંધ થાય, એનો અર્થ એવો નહીં કે નષ્ટ થઈ ગયા. हाँ युवान मित्रों मजा आवे ले जो ने कड़ी कहूं कि घटा में छुप के सितारे फना नहीं होते. घटा में छुप के सितारे फना नहीं होते. अंधेरी रात में अंधेरी रात में दिल के दिए जलाते दियो, नम छुपाते दियो और नजर झुकाते दियो. गमों का दौर भी आए तो मुस्कुराते दियो, नम छुपाते दियो और नजर झुकाते दियो. યુવાનો માટે કીધી. હવેની જે કડી છે ને એ મારી ઉંમરે પહોંચ્યા એને કહું છું. न जाने कौन सा पल मौत की अमानत है. न जाने कौन सा पल मौत की अमानत है. न जाने कौन सा पल मौत की अमानत है. हर एक पल दियो, नमो दियो और नजर झुकाते दियो, नमो छुपाते दियो और नजर झुकाते दियो. जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती. जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती. हर एक मकाम से
के जियो और न सर झुका के जियो गमों का दौर भी आए तो मुस्कुराते जियो छुपाते जियो और न નમો છુપાતે જીઓ હેઠું જોઈને ન જાય ને. હેઠું જોઈને નમો છુપાતે જીઓ મુસ્કુરાતે જીઓ ગમો કા દોર ભી આવે આવે સુખ ને દુઃખ ને આવે કોઈ દી કોઈની પટ્ટી ન ઉતારવી સાહેબ. હા એક નગર શેઠની હવેલી પડતી હતી ને હવેલી ચોમાહામાં હવેલી પડતી હતી આખું ઘર દુઃખનું માર્યું હું બાજુવાળાને છત નીચે ઊભા રહી ગયા વખાના માર્યા. હા બાપા વખાને મારી તો કોયલે આંબાની કંઈક બાવરે જઈને બેહે એ સમય છે એ બાજુવાળાના છત નીચે ઊભા રહી ગયા અને એમાં માણસ ખારી લો એટલે બારીએથી જોઈને એટલું કીધું કાં શેઠ ધાય ધોતીને ભેરું કર્યું તો માં પડે. હવેલી પડતી હતી ધાય ધોતીને ભેરું કર્યું તે માં પડે. બિચારા વખાના માર્યા કઈ બોલ્યા નહીં. એમાં હવેલી પડતા પડતા છેલ્લી દિવાલ ફાટી અને છેલ્લી દિવાલ ફાટીને માલિકો હાથ હોના મોરના ભરેલા ચરુ નીકળ્યા એટલે ઓલો તરત ફરી ગયો. બાપા ગમે એમ તો પૂનમચંદ શેઠની હવેલી હો જાતા જાતા હાથ પેટી નભે એટલું દેતી જાય બાપા શેઠની હવેલી ભાઈ બોલો તરત ફરી ગયો. હા આ ગાડાના પૈડા દેવા માણા હાવ તરત ફરી જાય. એટલે ઘણી વખત કંઈ અડખે પડખે રાખવામાં બહુ વિચાર કરીને રાખજો પૈડા દેવા નથી ને. હા ગામમાં આપણે બધા જોઈએ એક ટબુડી જાય ટબુડી જોઈ ટબુડી એક ટબુડી હોય એને તરિયું ન હોય એ આમ મૂકો તો આમ દડી જાય આમ ધાર હોય તો આમ દડી જાય આમ ધાર હોય તો આમ દડી જાય એને રાખની આગમણીમાં જ રાખવી પડે તો જ લખણે રહીએ તો જ. હા ઘણા ટબુડી જેવા હોય 5 દી આમ દેખે તો આમ ધરે 5 દી આમ દેખે તો આમ. હા એને 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 રાખમાં ખૂતાડો ને. હા એ બેઠક વિનાની ટબુડી આમ 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 આંબલીનું ઝાડવું જોયું આંબલીનું ઝાડવું વિશાળ ઝાડવું આંબલીનું અને પાંદડા બહુ નાના હોય. તેને પરિણામ શું આવ્યું એના ફળ ખાટા અને વાંકા આવ્યા. કાતરા ખાટાઈ આવે અને વાંકાઈ આવે અને 6 મહિના આંબલીને સાંયે હુવો ને મરો નહીં પણ હોજા સડે. 6 મહિના આંબલીને સાંયે હુઈએ મરીએ નહીં પણ હોજા સડે. હવે 6 મહિના હુવામાં તો હોજા સડાવી દેતી હોય તેના ઝીણામાં બીજું શું હોય હો ફૂટશે તેથી હૈણાયું બંધ કરાવે. હો ફૂટ સેટા હોય ને હૈણાય બંધ કરાવે. હા એટલે મેં વાત મારો આખો દુઓ પૂરો કરું છું કે ધન જબન મહેમાન મેઘ આ કાયમ રિયા ન કોઈ આ કાયમ રહેતા નથી. એ ચારણને ઘેર મહેમાન આવ્યો ને કીધું સવારમાં વેલો પંખી બોલ ભૂલ્યા નથી ને વાત મારી. હા તમે નથી ભૂલ્યા ને હું તો પાછો આવ્યો ઠેકાણે નકર વળી પાછી માંડવી પડે મારે. હા એ સવારે જવાનું કીધું 4 વાગે ગોદડું ખેંચીને કીધું કે ઉઠ પ્રણલા પ્રો ભયો અબ તેત્રીના લવંત. મહેમાન ઉઠ પ્રણલો એટલે મહેમાન પ્રો એટલે હવાર પો ફાટી હવાર થયું હે મહેમાન હવે ઉઠ ઉઠ પ્રણલા પ્રો ભયો અબ તેત્રીના લવંત. તો પડખો ભરીને મહેમાન કહે કે વીણ હીરામણે નહીં વળું ભલે હાદુના ગરજન. તેતરની ક્યાં કે તારા ફરિયામાં હાવજુ ડણકું દે તો હીરામણ કર્યા વિના નો તો નહીં જાવ. માટે ધન જોબન મહેમાન મેઘ કાયમ રિયા ને કોઈ આ કાયમ નથી રહેતા મારા બાપ. પણ એમાં કીર્ત કમાણા હોય એ રહેશે નમલ રાવો. તેમાં જો કોઈ કીર્તિ કમાઈ જાય. હા ક્યારેક વંથલીથી માણાવદર જાઓ બહુ હું તો તમને બહુ શાસ્ત્રોની વાતો નથી લઈ જતા. હું નજીકની વાત કરું મારી જોયેલી વાત કરું મારી સાંભળણની. એટલે મારા યુવાન મિત્રોને ન થાય નકર થાય કે આ ગડવિયું ગપ્પા મારતા છે. હા અટાણે તો અમારી ભાષા એવી સ્ટેજની થઈ ગઈ છે ને. હા આમ કરી નાખીને તેમ કરે મારા બાપા કાંઈ ન થાય આમ કરી નાખીને તેમ થાય હારાથી કાંઈ નથી થયું. હા એ તો બધા ટાણાના ખેલ છે બધા. હા એ તો વાતું થાય તોડી નાખીને આમ કરી નાખીને તેમ કરી નાખીને ઠીક છે. હું તો ઝીણી વાતો અને રિયલ વાતો કરનારો વ્યક્તિ છું. ગળે ઉતરે એટલી કરું મને ગળે ઉતરે એટલી કરું. હામાવાળાને ગળે ઉતરવી જોઈએ. વાતું થાય આપણે કોઈ બીજું નથી કરતા પણ
થોડુંક સમજાય, થોડીક આપણા જીવનમાં આ યુગ આવ્યો છે એવો સાહેબ, એટલે સમજીને આયલા જેવો યુગ આવ્યો છે, વિવેકથી આયલા જેવો યુગ આવ્યો છે. એટલે હું નજીકની વાત કરું, વંથલી અને માણાવદરની વચારે ક્યારેય નીકળો, મારે અહીં એટલું ચોખવટ કરવી પડે અમારા વિસ્તારમાં, કારણ કે ત્યાં જાણીતા હોય, જોયેલા હોય. ક્યારે નીકળો તો ઘંટિયા બંટિયાનું પાટિયું આવશે. એ બંટિયા ગામ, અને બંટિયા ગામની માલિકો રામ બાપા મારું રામ રૂડા મેં જોયેલા, મારું અટકના આયર, 3 ઘર, ગામ આખું એક થઈ ગયું. એ વખતે એવું વાવડો વાયો હતો. અમુક ગામ હપી જતા, અમુક ઘરનો ત્યાગ કરતા. એ ગામ એક બાજુ થઈ ગયું, આયરુના ઘરનો ત્યાગ કર્યો. એને બાકર નહીં દેવાની, એને બીડી નહીં દેવાની, એને ત્યાં મૂલે નહીં દેવાનું, એને પાવડો નહીં દેવાની, કોદારી નહીં દેવાની, દાંતડી મગજ નહીં દેવાનું, કોઈ જાતનો વ્યવહાર નહીં, નોતર નહીં કહેવાની. બધી રીતે 3 ઘરનો ત્યાગ કર્યો. અને એ વખતે દેવજી કરીને વાણંદ, એની માથે ગામે દબાણ મૂક્યું કે તારે આયરું દાઢીયું કરવા નહીં જવાનું, નકર અમે બીજો વાણંદ લઈ આવીએ. રામ બાપાને ખબર પડી, અને દેવજીને બોલાવીને કીધું, દેવજી મેં સાંભળ્યું કે ગામ તને દબાણ કરે છે. ગામે કીધું, હા બાપા ગામે કીધું, પણ હું ગામનું માને નહીં. અરે ભાઈ 3 ઘરમાં છે તો નહીં, ગામ ભેડો થઈ જા, ગામ બીજો વાણંદ લઈ આવશે, તારે જિંદગી આખીનો રોટલો. અને તેથી માણસ એટલું બોલ્યો કે રામ બાપા ભરાહે નહીં ને તો છોકરાઓને લઈને સુરત વયો જાય, બાકી તમને મૂકે નહીં. અને છેલ્લે ગામે એનો ત્યાગ કરી દીધો, દેવજીનો ત્યાગ કર્યો. અને આજાભાઈ હમણાં ગુજરી ગયા, એને બોલાવીને રામ બાપુ એટલું કીધું, બેટા આ વાણંદ આપણી માથે બેઠો છે, 3 ઘરમાં તે નફે નહીં, અને જિંદગી નફે રોટલો કંઈક થાય એવું કંઈક કરી દો બાપા. હું દઈ તમે કયો દઈ, રૂપિયા દઈ, હોનું દઈ, ઘરેણું દઈ, કે બાપા રૂપિયા વપરાઈ જાય, હોનું વપરાઈ જાય, ઘરેણું વપરાઈ જાય, જિંદગીનો રોટલો કરી દો. કે બાપા કઈ સમજાણું નહીં, હું કહેવા માંગો છો કે 10 વીઘા જમીન કાઢી દો. અને માણાવદર જઈને 10 વીઘા જમીન કાઢી દીધી. રામ બાપા ગુજરી ગયા, દેવજી જીવે છે. હમણાં મારો પ્રોગ્રામ હતો ને, સ્ટેજમાં ચા દેવા આવ્યો ને, મેં કીધું ભાઈ જમી દીધી તું? મને કે બાપા એ હું હોય, મને જમીન દીધી. આવો કાલે હાલ, હા મારી સાંભળણ નહીં, કાલે મેં જોડે જોયેલા રામ બાપાને. હા એ મારો, હા એ મારો આયર બાપ. આમથી વાતો નથી. ધન જોબન મહેમાન મેઘ કાયમ રિયા ને કોઈ, એમાં કીર્ત કમાણા હોય, પણ એમાં કઈ કીર્તિ કામી લઈએ. અને એવી નાનકડી એક વાત કરીને પછી હું આગળ વધું. એક મારે ફરમાઈ પૂરી કરવી છે. મને 3, 4, 5 ફરમાઈ જો થયું છે, એમાં જેટલી થાય એટલી પૂરી કરે, મને યાદ આવશે એટલી જેમાં, બરોબર ને? વાતડિયું વિગત વાળીયું ને ધીણી ધીણી જુદવ્યું, જેવા જેવો માણસ ભેડો થાય અને વાત કરે, એ અંતરની માલિકો જે હોય ને એ મોઢા ઉપર આવે, એ જીભાન ઉપર આવે, એ ટાણું, એ ઘડી, એ પલ. વિશાખ મહિનાનો સમય, દોમ તરીકો ધરતીમાંથી આટો લઈ ગયેલો. મુઠ્ઠી ભરીને જુવારના દાણા નહીં ખાવે તો તરત દાણી ફૂટી જાય. નારિયેળી માથેથી ત્રોસો પડે, નારિયેળના પાણી હુકાઈ જાય, હણકાના તાલકા તૂટી જાય. આવો ધોમ ધોકતો તો, ને આવા ધોમ તાપની માલિકો, ખોપાળાના પાડના ડુંગરની માલિકો તે ઘોડે હવા નીકળો, ધુમાપડ બગડતા, ધુમાપડ બગડતા, ધુમાપડ બગડતા, ધુમાપડ બગડતા, ઘોડું લઈ આંકે જાય. પણ એટલો તડકો તપે, ઘોડે હવા પડશે રેબઝેબ, ઘોડો પડશે રેબઝેબ, અને તરહ લાગી તેમ આગળી જીવ વયો જાય, આગળી જીવ વયો જાય. અને નેજવું માંડ્યું, ક્યાંય પાણી દેખાય, ક્યાંય પાણી દેખાય, ક્યાંય પાણી દેખાય. આમ ચારીકો નેજવું માંડ્યું. એમાં એક જગ્યાએ એક ગરીબ ખેડૂત કો હાકે એ જોઈ ને આને પોતાની ઘોડી બાજુ રવાના કરી આવ્યા. એવો ગરીબ ખેડૂત એક જ પોતિયું પહેર્યું હતું, ઉપલું તો પહેર્યું નહોતું, એક પોતિયું પહેર્યું હતું. આમ લીરા લબડે એવા વરત ઉમેડીને હાથાર વણાક વળી ગયા હોય એવા બળદના પૂછડા, મરી ગયેલ જેવા 2 બળદિયા, કાગડાએ ઠોલી લોહી લુવાણ કર્યા હતા એવા 2 મરી ગયા જેવા બળદિયા. અને 101 કાણા વાળો કો એ ઉપર આવતા પોણા ભાગનું પાણી કૂવામાં વયું જાય, 15 ખોબા પાણી માંડ માથે આવે. આવો ગરીબ ખેડૂત. અને અહીંયા કો હાકે, અને જઈને ઘોડો ઊભો રાખ્યો, પોતે પાણી પીધું, ઘોડાને પાણી પાયું, મોઢામાં પાણી છેટ્યું, હાથ પગ ધોયા, નાનકડી વડલી ને હથિયાર મૂક્યા, ઘોડાને છાંયે બાંધ્યો, પોતે વડલાને છાંયે બેઠો, પગ માથે પગ ચડાવી અને બેઠો. એમાં કો હાંકતો તો એને એમ થયું કે આ માણસ આવીને બેઠો છે, કંઈક વાત તો કરું. એટલે કો હાંકતા કે ભાઈ ક્યું ગામ, ક્યાં રેવા? એ ભાઈ ક્યાં રેવા? કે રેવા તો ભાવનગર. હા હપાયડા લાગો, હપાયડા. પોલીસ વાળા અને એની ભાષા.
સિપાઈ હપાયણા લાગો હપાયણા કે આ ભાઈ સૌ તો હપાયડ્યો એ હપાયડ્યો તમે નમક હલાલ કે નમક હરામ કે એલા એમ કેમ કે તમે નમક હલાલ ન હો નમક હરામ ન હો અને નમક હલાલ હો તો તમારા રાજાને સાચું કયો નહીં કે શું કહેવાનું હોય કે આખો દે કાળિયાને હેણકા મારી રાખે ને પ્રજાના ઘરમાં ખાવા ધાન નથી તમારો તો રાજા છે કહાય ઘોડે હવાર મીંડો દાંત કાઢવા એ મરક 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 દાંત કાઢતો કાઢતો ત્યાં તો આની જીભે બમણો વેગ પીકડ્યો જેમ ઘોડે હવાર દાંત કાઢતો ગયો એમાં તામાન તમા કે પછી તો બે કટકા દેવા માંડી ગયો કાનમાંથી કીડા ખરે એવી ગાયરું મીંડો દેવા ઘોડે હવાર તોય દાંત કાઢે પછી ઘોડે હવારે કીધું ગેલા નકરી ગાયરું દે કે કઈ ખાવાનું દઈશ કે ખાવાનું હું દે મારા બાપનું કપાર કઈ ઘરમાં હોય તો દઉં ને એટલે કાંઈ નથી લેવો કે બોળો છે ખાવો એટલે બોળો શું હોય હા બાપા હા એ તો અમારા ગરીબના ભાગમાં માંડ્યો છે બોળો ખાઈ તમે તો રાતના હપાયડા કહેવાઓ ઘીએ સોપડેલ ઘઉંનિયું ખાતા હો તમને શું ખબર પડે બોળો કેને કહેવાય કે પણ ભાઈ વાત તો કર કે અમે ગરીબ માણસ ઘઉંનું ભડકું કરીએ આગલા દીની સાહી હોય એમાં ઘઉંનું ભડકું નાખીને માલિકો મીઠું નાખી અને લઈ આવીએ એને બોળો કહેવાય અમારા ઘરમાં શું હોય બોળો છે ખાવો સાહેબ આ દિવસો જાણે કીધું ભાઈ ભૂખ લાગી બોળો તો બોળો દેને એ વડલાની ડાયરેથી દોણી ઉતારી અને સાહેબ એ વડલાનો પડીયો કર્યો બોળો મીંડો દેવા એક પડીયો બીજો પડીયો અને આને ભૂખ લાગી હતી સંપત્તિ વાળા ઘી વાળું ખાય ગરીબ તેલ વાળું ખાય માફ કરજો સંપત્તિ વાળા ઘી વાળું ખાય મધ્યમ વર્ગના તેલ વાળું ખાય અને ગરીબ છે લુખું સુખું ખાય ભોજનનો સાચો આનંદ ગરીબ લઈ શકે છે કારણ ભોજનનો સંબંધ એની મીઠાઈ ભૂખની હારે છે પદાર્થની હારે નથી બીજો પડ્યો ત્રીજો પડ્યો પછી તો હતો એટલું ઠલવી દીધો અને પોતે મીંડો કો હાંકવા અને ઘડીક વાર આરામ કરી ઘોડામાંથી હરંજામ નાખ્યો રોંઢો ઢેર્યો હથિયાર મૂક્યા ખીચામાંથી ડાયરી કાઢી અને બીજું ભાઈ આ ગામ ક્યું કે ભૂંભલી ભૂંભલી લખ્યું ભૂંભલી તારું નામ કે હોંડો માળી લખ્યું હોંડો માળી અને આવ્યો એ નામ શું કરવા લખો તું નામ શું કરવા લખો કે ભાઈ કોક દી ભાવનગર આવીને ભેડા થાય તો ઓળખાણ તાદી રહીએ ને એટલે બે હાથ પછાડ કે દીનો નાથ કહીને ભાવનગર ન દેખાડે કેલા એમ કેમ કે ભાવનગર આવીને તમારે જેવા હપાઈના ઠોહા મારીને બેઠે પડી જાય ભાવનગરના ભગવાન કોઈને ભાવનગર ન દેખાડે તમારા પાનારા તો ભગવાન કોઈને ન પડવા દે ઓઈલાને હવ્યાપી ગઈ તોય દાંત કાઢતો કાઢતો ઘોડે હવાર નીકળી ગયો બીજા દિવસનો હવાર થયો સૂર્યનારાયણ બરોબર ઉગવાની તૈયારી એના મામા કોર કાઢે ભગવાન સૂર્યનારાયણ ભલે ઉગા ભાણ ભાણતી હારા ભામણા મરણ જેને લગમાન રાખજે કૈસે પ્રભુ એ બાપ ઉગો ન ઉગો અને અહીંથી હુંડો માળી છે ઈ વરતડી અને બોળાની દોણી લઈ અને બળદને છોડી અને બરોબર હાલવાની તૈયારી કરી અને બે પોલીસ વાળા આવીને ઉભા રહ્યા કેલા હુંડા માળી તારું નામ કે હા કે 1800 પાદરના ધણી મહારાજ વજેરસંઘે તને બોલાવ્યો છે ભાવનગર આવવાનું છે એટલે દોણીને ઓસરીને પાયરે મૂકીને ઘરવાળીને કે મારા રામ રામ સમજજે કે કેમ કે કાલ હવારે આ તન તહુની લલુડી લખણે નહોતી રહી બે કટકા મંડી ગઈ હતી દેવા પેલા હપાયડાએ ભાવનગર મહારાજને વાત કરી છે ને હવે તો જેલમાં નાખશે ને દૈણા ધરાવીને મારી નાખવાનું પોલીસ વાળા બેડો આઈ લો પોતાના વાળ ખેંચતો જાય પોતાની છાતી ધુંબા મારતો જાય પોતાના ગાલ ખેંચતો જાય પોતાની થપાટું મારતો જાય પોતાની ચીટલા ભરતો જાય અને પોતાને કહેતો જાય કે હે અભાગ્યા છે એવું આવેલ ને બોળો ખોરાવીને રવાના કરી દીધો તો તારા બાપનું હું જાતું તો મંડી ગયો તો બે કટકા દેવાનું પેલા ભાવનગર મહારાજને વાત કરી છે દૈણા ધરાવીને મારી નાખવાનો છે એ રોતો જાય કૂટતો જાય પોતાને માથામાં મારતો જાય કરતો ભાવનગર આવ્યો 1800 પાદરના ધણી મહારાજ વજેરસંઘથી ભાવનગરની કચેરી ભરીને બેઠેલા અને કચેરીમાં પગ દીધો અને સિંહાસન માથે નજર પડી અને હોંડા માળીના પગેથી ધરતી મંડે સરકવારે હાય આ સિંહાસન માથે બેઠો હોય તો કાલનો ઘોડે હુવાર આ જીવને ક્યાં ખબર હતી કે બે કટકા દવાઈ મોટા મોટ દઉં છું મને એમ કે હપાડ્યો છે થાર ધ્રુજવા માંડ્યો અને ભાવનગર મહારાજે કીધું કે હુંડા કેમ ધ્રુજો કે બાપુ બધું જાણું છે ધ્રુજવાનું કારણ જાણે બાપ મારા છોકરા રખડી પડશે મારી બળતી આંતેડી બોલી ગઈ
મન માફ કર દે બાપ, મારે ભૂલ થઈ, મીંડો કર ગરવા. માણસોનો આમ ઈશારો કર્યો, બેહવાનું આસન દીધું, બેહાડ્યો, પાણી પાયું, પાણી પીધું. અને ભાવનગર મહારાજે કીધું પોતાના વજીરને, વજીર સાહેબ, જી બાપુ, ત્રાંબાનું પતરું મગાવો, જા હાપાને બોલાવો. ત્રાંબાનું પતરું મગાવ્યું. બાપુ કઈ લખવું છે કે આ લખો, ત્રાંબાના પતરાની માલિકો લખો 8 હાથીની જમીન લખ્યું, 8 હાથીની જમીન. બાપુ બીજું કાંઈ? અરે વજયસિંહ બાપુ કહે છે, અરે વજીરભાઈ, આના બળદિયા હું જોઈને આવું છું, કાગડાવે ઠોલી ઠોલીને લોહી લુવાણ કર્યા, એ 8 હાથીની જમીન કેમ ખેડે? લખો 3 જોડી બળદ, લખ્યું 3 જોડી બળદ. બાપુ બીજું કાંઈ? કે કાલ સવારે મારો વાલીડો મહેરબાની કરે 8 હાથીની જમીનમાં હું વાવે રેતી, લખો 12 કળશી બાજરો. આપણે ખાંડી કીએ ત્યાં કળશી, 12 કળશી બાજરો લખ્યું, 12 કથરી બાજરો. બાપુ બીજું કાંઈ? જો આ વાત કરવાની ઢબજો, ભાવનગરનો મહારાજ વાત કરે, વાત કરે, હું કરે, હે પ્રણંદભાઈ, એના વજીર નામ પ્રણંદભાઈ હતું. હે પ્રણંદભાઈ, ક્યાં બાપુ? જી બાપુ બોલીએ. જેને ઘેર 8 હાથીની જમીન હોય, 6 બળદિયા હોય, અને જેના ઘરમાં 12 કળશી બાજરો પડ્યો હોય, એની ધણિયાણી દોણી લઈને કોકરીની સાહી લેવા જાય તો ભૂંડી લાગે ને બાપુ? એ તો ભૂંડી જ લાગે ને. લખો 4 દૂધની ભેહું, લખી 4 દૂધની ભેહું. બાપુ બીજું કાંઈ? કે હવે નીચે લખો કે સૂરજ ચાંદો રીએ ત્યાં સુધી હોંડો માડી ખાય, એની માટે કોઈ ભાવનગરનો કર નહીં. લખો બાપુ બીજું કાંઈ? કે હવે નીચે લખો કે 1835 ના ધણી મહારાજ વજયસિંહને બોળો ખવડાવ્યો તો એની મોજમાં. આજ પણ હુંડા માળીના છોકરા જમીન ખીડે છે, ખાય છે, ને તમે કોગદી કાંટો મારવા જાઓ તો ખોપાડાની પાસે ભૂંબલી ગામ અને એના પેટારાની માલિકો ભાવનગર મહારાજની સહી વાળો લેખ આજની ઘડીએ પણ બધું જ છે. ગાયડું ખાઈને આ સમજદારી, ગાયડું દીધી અને જમીન દીધી. હા, એ સમજ એટલે કેવું પડે, સમજદારી અને સજ્જનતા બે. આવી સમજદારી આવે, આવી સમજદારી કેળવાય તો જગતના પોટમાંથી કાંઈ નામ રે. તો કીર્તિ જે કમાઈ ગયા માટે ધન, જબાન, મહેમાન, મેઘ, કાયમ રિયા ને કોઈ, એમાં કિરત કમાણા હોય. તમારા તરફથી જે કંઈ આવશે એ આ ધર્મના ઉત્સવની અંદર